टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકામાં ગેરકાયદે ખનન ફરી એકવાર જીવલેણ સાબિત થયું છે। મૂડીના ખાખરાડા ગામમાં ગેરકાયદે ખનીજ કૂવામાં લોડર ખાબકતા ચાલકનું મોત નીપજ્યું છે। સરકારી જમીનમાં આવેલા ગેરકાયદેસર કાર્બોસેલના કૂવા નજીક રેતી ભરતી વખતે લોડર સાથે ચાલક કૂવામાં કૂદ્યો હતો। આ દુર્ઘટનાની જાણ થતાં ચોટીલાના નાયબ કલેક્ટર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। હાલ ક્રેનની મદદથી લોડર અને ચાલકના મૃતદેહને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે। અમારા સંવાદદાતા સાજીદ બેલીમ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સાજીદ, શું ઘટના બની છે, શું વિગત? બીજો વાત કરવામાં આવે તો સાયલા, ચોટીલા અને મૂળી પંથકમાં અનેક ગેરકાયદેસર જે કાર્બોસેલના અને ખનીજના જે કુવાઓ છે તે ધમધમી રહ્યા છે અને તંત્રની મીઠી નજર હેઠળ। ત્યારે જો વાત કરવામાં આવે તો મૂળીના ખાખરાડા ગામે ગેરકાયદેસર એક ખનીજ ભરેલું લોડર છે જે કુવામાં ખાબકતા ચાલકનું મોત થયું હતું। અને જે વાત કરવામાં આવતા ગેરકાયદેસર કુવો ખોદવામાં આવી રહ્યો હતો, ત્યારે આ કુવાની જ્યારે ખોદવાની કામગીરી ચાલુ હતી ત્યારે એકાએક અકસ્માતે આ લોડર છે તે ચાલકથી જ પડ્યું હતું ને જેથી કરીને આ યુવક છે તે ખાડામાં દટાઈ ગયો હતો। જેથી કરીને મામલતદાર એસડીએમની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને આ સરકારી જમીન છે તે સરકારી જમીનમાં કુવો ખોદેલો છે તેનું પંચનામું કરવામાં આવ્યું હતું અને એસડીએમ છે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, પરંતુ આ જે યુવક છે તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે હાલ। અને આ જે મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવે છે અને જે આ છે જે ગેરકાયદેસર કૂવો ખોદીને જે આ ખનીજ કાઢતા હતા તેઓના નામ સામે આવ્યા છે। ત્યારે હવે આ લોકો સામે જે કાયદેસર પગલાં ભરવાની પણ એસડીએમ વાત કરી રહ્યા છે। જી બિલકુલ, આભાર। તો નાયબ કલેક્ટર સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો। ગેરકાયદે ખનીજ કૂવાએ વધુ એકનો ભોગ લીધો।